નમસ્કાર મિત્રો, રાજકોટમાં મીઠાઈના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। મેટોડા સ્થિત યુ ફ્રેશ યુનિટમાં ખરીદેલી મીઠાઈમાં ફૂગ જોવા મળ્યાનો એક ગ્રાહકે આક્ષેપ કર્યો છે। મીઠાઈમાં ફૂગ દેખાતા ગ્રાહકે સમગ્ર મામલે યુ ફ્રેશના મેટોડા સ્થિત યુનિટમાં ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ખાસ કરીને તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં લોકો મીઠાઈની ખરીદી કરતા હોય છે। આવી સ્થિતિમાં ખાદ્ય પદાર્થની ગુણવત્તા જળવાઈ રહે અને ગ્રાહકોને આરોગ્ય સાથે કોઈ ચેડા ન થાય તે જરૂરી છે। ગ્રાહકના જણાવ્યા અનુસાર મીઠાઈમાં ફૂગ જોવા મળ્યા બાદ તેમને મેટોડા સ્થિત યુ ફ્રેશ યુનિટનો સંપર્ક કરીને ફરિયાદ કરી હતી। સમગ્ર મામલે મીઠાઈનો નમૂનો લઈને તેની તપાસ થાય તે હકીકત વધુ સ્પષ્ટ થઈ શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મીઠાઈમાં ફૂગ હોવાનો આક્ષેપથી હવે આરોગ્ય તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। તહેવાર દરમિયાન મીઠાઈ સહિત વિવિધ ખાદ્ય પદાર્થની માંગમાં વધારો થતો હોય છે। આવા સમયે ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા બજારમાં મીઠાઈના નમૂના લેવામાં આવે છે અને તેની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।